નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ રીતે અને પરફેક્ટ માપ સાથે કોપરા પાક કે ટોપરા પાક. મિત્રો એકદમ આસાન છે, બહુ ફટાફટ બની જશે. તમને નહીં આવડતો હોય તો બનાવતા પણ આવડી જશે. આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. મિત્રો કોપરા પાક બનાવતા પહેલા સૌપ્રથમ આપણે એની સામગ્રી જોઈ લઈશું. મિત્રો સામગ્રીમાં અહીંયા આપણે એક બાઉલ કોપરાની છીણ લીધી છે. આપણે રેડીમેડ છીણ લીધી છે. તમારી પાસે સૂકું કોપરું હોય તો એની ઉપરની છાલ ઉતારીને તમે પીસી શકો છો. એ જ બાઉલના માપથી આપણે દૂધ લીધું છે. દૂધ આપણે ફૂલ ફેટ લીધું છે, એકદમ મલાઈદાર. એ જ બાઉલ ચારે બાઉલ સેમ જ છે. એટલે એક બાઉલ કોપરાની છીણ તો એ જ માપથી દૂધ અને અડધો બાઉલ આપણે ખાંડ લીધી છે અને અડધો બાઉલ આપણે મિલ્ક પાવડર લીધો છે. થોડો ઇલાયચી પાવડર લીધો છે. તમારી પાસે પાવડર ના હોય તો તમે ઇલાયચીને ક્રશ કરીને લઈ શકો છો. આપણે અડધી વાટકી જેટલું દૂધ લીધું છે. એમાં આપણે વાટકી છે, થોડું કેસર પલાળવા માટે જ લીધેલું છે અને આપણે એક વાટકીમાં ફૂડ કલર લીધો છે, એને આપણે ઓગાળી લીધેલો છે. તો ચાલો મિત્રો આપણે એને બનાવવાની શરૂઆત કરીએ. ઓકે, સૌપ્રથમ આપણે ગેસને ચાલુ કરી લઈશું. ત્યારબાદ આપણે કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં આપણે એક જ ચમચી ઘી નાખવાનું છે. આપણી ચમચી મોટી છે એટલે આપણે એક જ લેવાની છે. ચમચી તમારી નાની હોય તો 1.5 ચમચી લઈ શકો છો. એને આપણે ગરમ થવા દઈશું. નહીં, આપણે બસ આ થોડું આવડે એટલે દૂધ જ નાખવાનું છે. ડાયરેક્ટ દૂધ જ નાખવાનું છે. દૂધ ગરમ કરવાનું છે આપણે. હવે આપણે એમાં દૂધ એડ કરી લઈશું. બહુ લાંબો વિડિયો નહીં થાય મિત્રો, ફટાફટ થઈ જશે. એકદમ સિમ્પલ છે. બસ દૂધને આપણે ઉકળવા દેવાનું છે. ઓકે, અને હલાવવાનું નહીં? ના, દૂધ ઉકળે એટલે પછી આપણે વચ્ચે વચ્ચે હલાવીશું. હમણાં તો એટલે આમાં થોડી વરાળ નીકળવા માંડે ત્યાં સુધી. હા, નહીં, થોડું ઉભળા જેવું આવે ને એટલે. આપણે ગરમ કરેલું નથી લીધું. ગરમ કરેલું હોય તો થોડું વરાળ આવે તો નાખી દેવાનું, પણ આપણે કાચું જ દૂધ લીધું છે એટલે થોડું ઉકળે ને પછી આપણે કોપરાની છીણ એડ કરવાની છે. ઓકે મિત્રો તમે જોઈ શકો છો દૂધ આપણું ઉકળવા લાગ્યું છે સરસ. ઓકે, હવે આપણે એમાં કોપરાની છીણ એડ કરી લેવાની છે. ઓકે, ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખેલી છે મિત્રો, ફાસ્ટ નથી કરી. તમે જોઈ શકો છો કોપરાની છીણે સરસ દૂધને શોષી લીધું છે. આપણે એને 1 મિનિટ સુધી આ રીતે હલાવી લઈશું. ફ્લેમને થોડી મીડિયમ કરી લઈશું. અને બનાવતા એટલી બધી વાર નથી લાગતી મિત્રો. આ તો બહુ જલ્દી બની જાય છે અને ટેસ્ટી બહુ હોય છે. હા, બહુ જ. અમને તો બહુ જ ભાવે છે. દૂધ સરસ શોષાઈ ગયું છે. કોલ આવ્યો છે. હવે આપણે મિલ્ક પાવડર એડ કરી લઈશું અંદર. ઓકે, આ રહે આપણો મિલ્ક પાવડર. અડધી વાડકી લીધેલો છે. આનાથી એકદમ આમ માવાદાર થશે. હા, મિલ્ક પાવડર થી એકદમ માવાદાર થશે આપણો કોપરા પાક. ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે, ફાસ્ટ નથી કરવાની. ઓકે, કેસર વાળું દૂધ આપણે પછી ઉમેરીશું આપણે. હા, આપણે મિલ્ક પાવડર પણ આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે એમાં ખાંડ એડ કરવાની છે. ઓકે, અડધો બાઉલ લીધી છે મિત્રો. વધારે જોઈતી હોય તો તમે તમારા ગળપણ હિસાબે તમે લઈ શકો છો. હા, એવું કઈ નથી. આપણે એકદમ મીડિયમ ગળપણ રાખીએ છીએ, બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં. હવે આપણે ખાંડ એડ કરી લઈશું. ખાંડ એડ કરીશું એટલે ખાંડનું પણ પાણી છૂટશે. હા, ખાંડ ઓગળશે એટલે પાણી વળશે, એટલે આપણે એ પાણીને બળવા દેવાનું છે. આપણે ખાંડ નાખી છે એની જોડે જ આપણે કેસર વાળું દૂધ પણ નાખી દઈશું. ઓકે,
લો તમે જોઈ શકો છો કેસરનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે. ખાંડનું પાણી બળે ને એની જોડે જોડે પછી આપણું આ કેસર વાળું દૂધ પણ બળી જાય ને, એટલે આપણે જોડે જ નાખી દીધું છે. આ રીતનો તમારે પેલો જે કલર ના નાખવો હોય નોર્મલ આ રીતનો કેસર નાખીને બે આમ કરવું હોય તો કરી શકાય છે. સ્વાદમાં કઈ જ ફરક નહીં પડે. સ્વાદમાં તો નહીં જ ફરક પડે, ખાલી કલર તમને લાઈટ લાગશે, બીજું કંઈ નહીં. આપણે ફૂડ કલરનો યુઝ કરવાના છે જેથી કલર થોડો સારો દેખાય. હા, ફ્લેમને થોડી મીડિયમ કરી લઈશું. ઓકે. આપણે હવે આને બસ આ રીતે હલાવીને હા, બસ આપણે આ રીતે હલાવીને દૂધ બળવા દેવાનું છે. આપણું આ મિશ્રણ થોડું ઘટ્ટ થાય, દૂધ બળી જાય ત્યાં સુધી. મિત્રો અહીંયા આપણું પોણા ભાગનું તો દૂધ સરસ રીતે બળી ગયું છે. હજુ થોડું બાકી છે. હજુ તમે જોઈ શકો છો આપણે આમ કરીએ એટલે પાણી વાળું દેખાય છે. પણ હવે અહીંયા આપણે ઇલાયચી પાવડર એડ કરી લઈશું. ઓકે. હજુ આપણે એને કોરો થવા જ દેવાનો છે. હા. ને થોડો ફૂડ કલર એડ કરી લઈશું. ફૂડ કલર આપણે થોડો જ એડ કરવો પડશે. કલર જોઈને હા, નહીં તો એકદમ યલો થઈ જશે. ચાલી રહેશે આટલો પીળો? ના, થોડું નાખીએ. થોડોક નાખો. હા, થોડોક નાખો. બહુ નહીં, થોડો. બસ. બસ હવે આપણે એને વધારે બહુ વાર નહીં કરવું પડે. ના, બસ હજુ થોડું. આપણે આ રીતનું કરીએ ને તે આ જે સાઈડ ઉપર દેખાય છે ને પાણી જેવું, હા, હજુ થોડું આવે છે, એ બંધ થઈ જાય. એટલે આપણે એને પાથરી દેવાનું છે. પાથરવા માટે તમે કોઈ પણ ડીશ લઈ શકો છો યા કોઈ પણ થાળ લઈ શકો છો. અમે અહીંયા આઈસ્ક્રીમ કેક આઈસ્ક્રીમ એનું મોડ એ લીધું છે આપણે. હજુ થોડી વાર આપણે થવા દઈશું. પાણી હશે ને, જો આપણે આ રીતનું કરીએ ને એટલે દેખાય છે પાણી, થોડુંક દેખાય છે. હા, એ કમ્પ્લીટ વળી જાય ને એટલે આપણે એને પાથરી દેવાનું. હા. તો મિત્રો અહીંયા આપણું કોપરા પાક તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો પાણી પણ હવે નથી દેખાતું. આપણે આ રીતે કરીએ તો એકદમ ચોસલા જેવું. અહીંયા આપણે થોડુંક ઘી એડ કરીશું. 1 ચમચી. હા, 1 ચમચી આપણે ઘી એડ કરી લીધું છે. બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અહીં આપણો જે મોલ્ડ લીધો છે એમાં આપણે ઘી લગાડી દઈશું. એક બાજુના ભાગમાં જ લગાવશું. હા, એક બાજુના ભાગમાં જ લગાડીશું કેમ કે મોટું છે એટલે. હા, ઘી આપણે હાથ વડે લગાવી લીધું છે. હા. મોલ્ડ મોટો છે અને આપણે ક્વોન્ટિટી થોડી ઓછી રાખેલી છે એટલે આપણે અડધા ભાગમાં જ કરીશું. ઓકે. તો હવે આપણું કોપરા પાક અંદર કાઢી લઈશું આપણે. આપણે સારી રીતે પાથરી લઈશું. ચોરસ ટુકડા થાય એ રીતે આપણે જેટલા રાખવા હોય એ રીતે આમ બસ આ રીતે શેપ બસ ને આટલો બસ બહુ છે. તો મેડમ સ્પેશિયલ સપાટ કરવા માટેનો હથિયાર લઈ આવ્યા છે. મને એકદમ યાદ આવ્યું કે છે એ રીતનું લાકડાનું હતું ને એટલે ફાવતું નહોતું એનાથી. બરાબર છે આટલું. થોડુંક હજુ ઉપરથી જ કરી દો સપાટ, થોડું આમ દબાઈને એટલે હા. એટલે આપણે પીસ પાડીએ ને
હા આપણે ઉપર આપણે થોડું હજુ કોપરું આમ બભરાઈ દઈશું. હા એ પછી બભરાઈએ ને કે અત્યારે જ બભરાવું છે? અત્યારે જ બભરાવાનું ને. અત્યારે જ બભરાવું છે. હા કઈ વાંધો નહીં. પછી ડાયરેક્ટ બસ થઈ ઠંડુ. ગયું? હા થઈ ગયું. ઠંડુ પડે એટલે પીસ પાડ દો, તમારો કોપરા પાક રેડી. હા એને આપણે સારો એવો ઠંડો થવા દેવાનો છે. એક મીઠાઈના બોક્સમાં આટલો જ આવે છે. હે ને? હા એટલે આપણે મીઠાઈનું બોક્સ જ તૈયાર કરી લઈશું. હું કોપરાની છીણ લઈ આવું. ઓકે આપણે કોપરાનું ઉપર છીણ. થોડું કોપરાનું છીણ લગાડી લઈશું. તમે ચાહો તો ડ્રાય ફ્રૂટ પણ તમે એ કરી નહીં, શકો કોપરા છો. પાકની એના ઉપર તો નહીં આપણે ખાલી ઓપ્શન આપી દઈએ. બધાની અલગ અલગ ફરમાઈશ હોય છે અને સ્ટાઇલ પણ હોય છે. ડ્રાય ફ્રૂટ પણ તમે કરી શકો છો, યા તો જે પેલું શું કહેવાય વર્ક કહેવાય ને, હા એ પણ તમે લગાવી શકો છો. આપણે એકદમ સિમ્પલ ચાંદીનો વરખ. ચાંદીનો વરખ. વરખ. હા આપણે એકદમ સિમ્પલ રાખ્યું છે. કોપરાની છીણ આપણે પાતળી લીધી છે. તો મિત્રો તૈયાર છે આપણો કોપરા પાક, અને એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ પરફેક્ટ રીતે. તો મિત્રો તમે પણ ઘરે આપણે એને હજુ ઠંડો થવા દેવાનો. અલા હા ભૂલી ગઈ. ભૂલી ગયા, ડાયરેક્ટ વિડિયો ક્લોઝ જ કરી દેવો છે. ના 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 ઠંડો થાય પછી હજુ મેડમ કટ કરશે, તમને બતાવશે. બતાવીશું અમે કે કેટલો સોફ્ટ બન્યો છે. હા હવે આપણે આને ઠંડો થવા દઈએ. ઓકે. ઠંડો થવાનો મેં ટાઈમ નથી કહેતા કેમ કે એને કેટલો ટાઈમ લાગે છે એ તમને લાગે આમ થઈ ગયો હા. છે એટલે કાઢી એટલે આપણે લો. આને- અમારો કેટલો લાગે છે તમને કહી દઈશું. હા હા હા. ઓકે. મિત્રો અહીંયા આપણો કોપરા પાક ઠંડો થઈ ગયો છે. આપણે 2 કલાક જેવો એને ઠંડો થવા દીધો છે. હવે આપણે એમાં કટ લગાવી લઈશું. પીસ કરી પીસ લઈશું. કરી લઈશું. આપણે મીડિયમ સાઈઝના પીસ રાખવાના છે. મારા તો મોઢામાં પાણી આવી ગયું છે. સરસ થયો છે. મને બહુ જ ભાવે છે કોપરા પાક. હમ સીધું જવા દેજો. હા બસ હવે એક લાઈન ખેંચી લો એટલે સેન્ટરમાં આ બાજુ હા હા બરોબર છે. બસ હવે આપણે પીસ એક પીસ કાઢી દો. ઓકે તો આપણે બાકીના પીસ કાઢી લઈએ. હા આ પ્લેટમાં થોડો આમ શું કહેવાય એ થયો છે. આપણે શાંતિથી કાઢીને ને આગળનું છે ને થોડું એટલે એ રીતનું. એક પ્લેટમાં આપણે કાઢી લઈએ. તો મિત્રો તૈયાર છે આપણો કોપરા પાક એકદમ પરફેક્ટ રીત અને પરફેક્ટ માપ સાથે. મિત્રો તમે પણ મારી સ્ટાઇલથી એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ સરસ બનશે મિત્રો, એકદમ સોફ્ટ અને પહેલી વારમાં જ પરફેક્ટ હા બનશે. પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. તો મિત્રો આજનો આ કોપરા પાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.